નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 7નું સોલ્યુશન જોઈએ છે, જેના ઓલરેડી 3 વિડીયો છે તે આવી ગયા છે, વિભાગ A, B અને C. આજે આપણે આમાં વિભાગ ડી નું સોલ્યુશન જોવાના છે, બરાબર. પણ મિત્રો, શરૂ કરીએ પહેલા પ્લીઝ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો અને તમારા ધોરણ 10ના મિત્રો સુધી એને શેર કરો. ચલો, વિભાગ ડી માં પહેલું, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. તો મંદ હેતુ થશે સોડિયમ હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનોમાં સ્ટેન્ડ, 2 કસનળી, 2 છિદ્રવાળો રબરનો બુચ, વિમોચન નળી, થીસલ ગળણી આકૃતિમાં દર્શાવ્યા છે આ સાધનો. પદાર્થોમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ અને ચૂનાનું નીતર્યું પાણી. આકૃતિ, બરાબર. સૌ પ્રથમ હવે એક કસનળી લો, એમાં થોડું સોડિયમ કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટનું દ્રાવણ નાખી દો પહેલેથી આની અંદર, બરાબર. ત્યારબાદ કસનળીનું મોં રબરના બુચથી બંધ કરી દો, જેમાં એક છિદ્રમાંથી થીસલ ગળણી પસાર કરો અને બીજા છિદ્રમાંથી વિમોચન નળી પસાર કરો. આ વિમોચન નળીનો બીજો છેડો ચૂનાના નીતર્યા પાણી ભરેલી કસનળીમાં ડૂબેલો રહે એમ રાખો. હવે થીસલ ગળણી મારફતે તમારે એડ કરવાનો એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ આ થીસલ ગળણીમાંથી એડ કરો. અંદર પડે શું થાય એનું અવલોકન કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંદરથી વાયુ કંઈક ઉત્પન્ન થશે. એ વાયુને વિમોચન નળી મારફતે ચૂનાના નીતર્યા પાણીમાં પસાર કરો અને શું થાય એનું અવલોકન કરો. પહેલું અવલોકન કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડને સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં ઉમેરો એટલે તરત જ ઉભરા સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી તમે પસાર કરો તો ચૂનાનું નીતર્યું પાણી કેવું બની જાય? દૂધિયું બની જાય. નિર્ણય સેવા પરથી કહી શકાય કે હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. ચલો, માનવના પાચન તંત્રમાં પીએચ અને મધમાખીના ડંખમાં પીએચ નું મહત્વ સમજાવો. તો કે પેલું, પાચન. ખોરાકના પાચનમાં જઠર છે એ અગત્યનો ભાગ ભજવે. જ્યારે ખોરાક જઠરમાં પ્રવેશે ત્યારે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય. આ એસિડની પીએચ 1 થી 3ની વચ્ચે છે તે બદલાતી હોય અને આ એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન છે તે કરે છે. પરંતુ જ્યારે માંસ, ઈંડા, માછલી જેવા વધુ પ્રોટીન ધરાવતા ખોરાકના પાચન માટે અથવા તો અપચો દરમિયાન જઠરમાં વધુ એસિડ ઉત્પન્ન થાય અને જેના કારણે જઠરમાં દર્દ એટલે કે દુખાવો અને બળતરા થાય, જેને એસિડિટી કહેવાય. આ એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થો છે એને લેવામાં આવે છે અને જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પણ કહેવાય, જે જઠરમાં રહેલા વધારાના એસિડનું શું કરી નાખે? તટસ્થીકરણ. અને આ એન્ટાસિડ તરીકે તો કે ખાવાનો સોડા, મિલ્ક ઓફ મેગ્નેશિયા એનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. બીજું, મધમાખીના ડંખની સારવારમાં. તો કે જ્યારે મધમાખી ડંખ દ્વારા જે ઝેર દાખલ કરે એ એસિડિક છે, જેના લીધે દુખાવો અને સોજો આવી જાય. આ મધમાખીના ડંખની રાહત મેળવવા માટે એમાં ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થોનું દ્રાવણ ડંખની આસપાસ લગાડવાનું, જે એસિડિક વિષ એનું તટસ્થીકરણ કરે. આ સિવાય કોવચ નામની વનસ્પતિના પર્ણના ડંખમાં પણ મિથેનોઇક એસિડ હોય, જેનાથી દુખાવો થાય અને લાલ કીડી ચટકો ભરે ત્યારે પણ શરીરમાં મિથેનોઇક એસિડ દાખલ કરે છે. ચલો, 49 સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનીય સમૂહ જણાવી અને પછી સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. તો સાબુમાં રહેલો ક્રિયાશીલ સમૂહ COONA અને ડિટર્જન્ટમાં રહેલો સમૂહ SO3Na. ચલો, એની ક્રિયાવિધિની વાત કરીએ તો કે સાહેબ, સાબુ એ એવો અણુ છે કે જેના 2 છેડા અલગ અલગ ગુણ ધરાવે. સાબુનો અણુ આ પ્રમાણે હોય, આવી ઝિગઝેગ લાઈન હોય અને આગળ માથાવાળો ભાગ, 2 ભાગ. એમાં એક છેડો આ માથાવાળો ભાગ એ જળ અનુરાગી એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવી શીર્ષ છે માથું, એરો કાઉન્સ આમ કરવાનો.
જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે. જ્યારે બીજો છેડો જળ વિરાગી છે એટલે કે પૂંછડી છે, જે હાઇડ્રોકાર્બન એટલે કે તેલી ડાઘ સાથે પારસ્પરિક ક્રિયા કરે, મેલ સાથે. કાઉન્સ બધા ઊંધા થઈ ગયેલા છે, બરાબર, એટલે ખાસ જોજો. હવે જ્યારે સાબુને પાણીની સપાટી ઉપર હોય ને ત્યારે સાબુની જે પૂંછડી છે, બરાબર, એ પાણીમાં દ્રાવ્ય નહીં થાય અને પાણીની બહાર એવી રીતના ગોઠવાય. આ પાણીની સપાટી, તો ત્યાં સાબુના અણુઓ આમ ગોઠવાય, ઊંધા, માથું નીચે અને પૂંછડી ઉપર. જ્યારે તેનો શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય, પરંતુ પાણીના અંદરના ભાગમાં સાબુના અણુઓ એક વિશિષ્ટ પ્રકારે ગોઠવાય. ગોઠવણી અહીંયા જે આકૃતિમાં આપી છે એમાં, જેમાં જળ વિરાગી જે પૂંછડી છે એ ઝુમખાની અંદર હોય. આ પૂંછડી વાળો ભાગ આ ઝુમખાની અંદરના ભાગે, અને માથા વાળો ભાગ છે એ સપાટી ઉપર હોય. આ રચના એને મિશેલ કહેવામાં આવે, અને મિશેલના રૂપમાં જ સાબુ સફાઈ કરવા માટે સક્ષમ. કારણ કે મિશેલ ત્યારે જ બને જ્યારે વચ્ચે ડાઘ હોય, મેલ હોય ત્યારે. કારણ કે તેલી મેલ મિશેલના કેન્દ્રમાં હોય છે અને આ મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપમાં હોય. આયન વચ્ચે થતા અપાકર્ષણને લીધે તે અવક્ષેપિત એટલે કે ભેગા થવા માટે એકઠા થતા નથી, અને એટલે મિશેલ છે પાણીમાં નિલંબિત હોય અને એને સરળતાથી ધોઈ શકે. સાબુના મિશેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરે અને એટલે સાબુનું જે દ્રાવણ છે તે ધૂંધળું બને. ચલો, મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી અને મનુષ્યમાં મૂત્ર નિર્માણ સમજાવવું કે છે. મૂત્રપિંડ નલિકાની આકૃતિ તો આવડી, અને મૂત્ર નિર્માણ એટલે એની કાર્ય પદ્ધતિ સમજાવવાની. તો કે મૂત્ર નિર્માણનો મુખ્ય હેતુ એ રુધિરનું ગાળણ કરી તેમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને અલગ કરવાનો છે. મૂત્રપિંડ એ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે. મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્રનું નિર્માણ થાય. સૌ પ્રથમ બાઉમેનની કોથળીમાં આ રુધિર વાહિની, આમાંની અંદર બધું મિક્સ છે, એ બાઉમેનની કોથળીની અંદર આવે, એમાં રુધિર ગળાય અને ઉત્પન્ન થયેલું જે ગાળણ છે બાઉમેનની કોથળીમાં ઠલવાય. એ જે ગાળણ અહીંયા ઠલવાનું છે એમાં ગ્લુકોઝ છે, એમિનો એસિડ, ક્ષાર અને વધુ પ્રમાણમાં પાણી રહેલું છે. હવે એ ગાળણ જેમ જેમ નળીમાંથી આગળ પસાર થાય તેમ તેમ એમાંથી જે વસ્તુ કામની છે ને એનું પસંદગીશીલ પુનઃશોષણ થાય. આ પીળી નળી જેટલી છે ને એમાંથી પસાર થશે એટલે એમાંથી કામની વસ્તુ અહીંયા પોગશે ને ત્યાં સુધીમાં જેટલું કામનું છે ને એ શોષાઈ જશે. જેમ કે પાણીના પુનઃશોષણનો આધાર શરીરમાં રહેલા પાણીના પ્રમાણ અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રવ્યોના પ્રમાણ હોય. મીન્સ કે જો શરીરમાં પહેલેથી પાણી જાજુ હશે તો અહીંયા શોષાશે ઓછું, જો શરીરમાં પાણી ઓછું હશે તો અહીંયા વધારે શોષણ થશે, બરાબર. અને અંતે સાહેબ અહીંયા આવે એમાં એકલા ઉત્સર્ગ દ્રવ્યો છે, બીજી કોઈ કામની વસ્તુ નથી, તો એને કહેવાય મૂત્ર. અને આ રીતે મૂત્ર નિર્માણ થાય. 51માં કહે છે કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી અને નાના આંતરડામાં થતું પાચન સમજાવો. તો આ એને પાચન તંત્રની આકૃતિ દોરવાની. ચલો, અને નાના આંતરડામાં થતું પાચન, તો કે નાનું આંતરડું એ પાચન માર્ગનું સૌથી લાંબુ અને ગૂંચળામય અંગ છે. નાના આંતરડાની અંદર ખોરાકમાં રહેલા કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનું સંપૂર્ણ પાચન થાય. જ્યારે ખોરાક નાના આંતરડામાં આવે છે ત્યારે યકૃત, સ્વાદુપિંડ અને આંતરગ્રંથિના સ્રાવ એની અંદર ભળે, જેમાં યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય. પિત્તરસ તો કે લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે, જે આલ્કલાઇન એટલે કે બેઝિક છે અને જઠરમાં પ્રવેશેલા ખોરાકને તો કે બેઝિક બનાવે, જેથી સ્વાદુ રસ તેના ઉપર કાર્ય કરી શકે. પિત્તરસ એ પિત્ત ક્ષાર પણ ધરાવે છે અને પિત્ત ક્ષારો ખોરાકમાં રહેલા ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે, મોટા અણુને તોડી નાના બનાવે. આ પ્રક્રિયા એને તેલોદીકરણ એટલે કે ઇમલ્સિફિકેશન કહેવાય, જેથી સ્વાદુરસ એની ઉપર કામ કરી શકે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય, જેમાં 3 ઉત્સેચકો છે, ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. જેમાંનો ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું, એમાઇલેઝ છે એ કાર્બોદિતનું અને લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરે. અને ત્યારબાદ આંતરગ્રંથિ, તો કે સાહેબ આંતરગ્રંથિમાંથી આંતરરસ ઉત્પન્ન થાય અને એમાં રહેલા ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરીને એમિનો એસિડ, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન કરે.
અને આ પાચિત ખોરાકનું શોષણ તો કે નાના આંતરડામાં જ થાય. પાચિત ખોરાકના શોષણ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવ્યા છે, જેને રસાંકુરો કહેવાય. અને આ રસાંકુરો ખોરાકના શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ વધારે. શોષાયેલો ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા સીધો જ રુધિરમાં ભળી જાય છે અને રુધિર મારફતે કોષમાં પ્રવેશે, જ્યાં તે કોષને રિપેરિંગમાં, શરીરની વૃદ્ધિમાં અને શક્તિ મેળવવા માટે ઉપયોગમાં લેવાય. અને અંતે જે અપાચિત ખોરાક છે એ નાના આંતરડામાંથી મોટા આંતરડામાં પ્રવેશે. ચાલો 52 માં કહે છે કે ભાઈ રમણભાઈને નજીક અને દૂરનું બંને જોવામાં તકલીફ પડે છે. તો રમણભાઈ કઈ ખામીથી પીડાતા હશે એનું કારણ જણાવો અને કઈ રીતે નિવારે. તો કે સાહેબ બેયનું જોવામાં તકલીફ પડે ને તો રમણભાઈ પ્રેસ બાયોપિયાથી પીડાતા હોય. આંખની જે ખામીને કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી સ્પષ્ટપણે જોઈ ન શકે એ પ્રેસ બાયોપિયા. ઉંમર વધવાની સાથે સાથે આંખની સમાવેશન ક્ષમતા ઘટે, જેથી મોટાભાગના લોકોમાં આંખનું જે નજીક બિંદુ હોય ને ખસીને દૂર જતું રહે અને એટલે શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ કર્યા વગર નજીકની વસ્તુ એને સ્પષ્ટ ન દેખાય. અને ઘણીવાર એવું થાય ચશ્માનો ઉપયોગ કર્યા વગર એને દૂરનું પણ નથી દેખાતું. આ પરિસ્થિતિમાં દૂર બિંદુ ખસીને નજીક આવે અને વ્યક્તિ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બે પ્રકારની ખામીથી પીડાય. આના કારણો તો કે સાહેબ આ ખામી આંખના સિલિયરી સ્નાયુ નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવ. અને એનું નિવારણ તો કે સાહેબ આ ખામીનું નિવારણ લાવવા વ્યક્તિને દ્વિકેન્દ્રીય એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે. અને આ લેન્સમાં ઉપરનો ભાગ અંતર્ગોળ જે દૂરનું જોવામાં મદદ કરે અને નીચેનો ભાગ બહિર્ગોળ જે નજીકનું જોવામાં મદદ કરે. આ પ્રમાણેનો લેન્સ હોય. એમાં ઉપરનો છે એ અંતર્ગોળ, નીચેનો બહિર્ગોળ. બહિર્ગોળ તો કે નજીકનું જોવામાં મદદ કરશે અને ઉપરનો અંતર્ગોળ એ દૂર. આમ બાયોફોકલ લેન્સ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બે ધરાવે. ચાલો પછી છે કે નીચેના પદ સમજાવો. ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ અને અર્થિંગ. તો ચારેય વિશે થોડી માહિતી આપવાની. ઓવરલોડિંગ કે જો ઊંચા પાવર રેટિંગ વાળા ઘણા બધા સાધનો જેવા કે ગીઝર, રેફ્રિજરેટર, એસી એને એક સાથે શરૂ કરવામાં આવે તો પરિપથમાં મોટો પ્રવાહ પસાર થાય, જેને ઓવરલોડિંગ કહેવાય. ઓવરલોડિંગને કારણે વાયરિંગ ગરમ થાય અને આગ લાગી શકે. બીજું છે કે જો પોઝિટિવ વાયર અને નેગેટિવ વાયર પરનું અવાહક આવરણ દૂર થયું હોય તો ત્યારે પણ બે વાયરો એકબીજાના સંપર્કમાં આવે તો ત્યારે પણ શોર્ટ સર્કિટ થઈ કહેવાય. અને શોર્ટ સર્કિટ થવાથી પરિપથનો જે અવરોધ છે એ લગભગ 0 થઈ જાય અને પ્રવાહનું મૂલ્ય વધી જાય, પરિણામે તાર વધારે ગરમ થાય. જે સ્થાને શોર્ટ સર્કિટ થયું હોય ત્યાં વિદ્યુતના તણખા ઉત્પન્ન થાય અને જેના કારણે આગ લાગી શકે. અને ત્રીજું ફ્યુઝ તો કે તમામ ઘરેલું પરિપથમાં ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. તે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગને કારણે થતા નુકસાન જેવા કે આગ લાગવી, શોક લાગવો વગેરે જેવી ઘટનાથી એ બચાવે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ અમુક મર્યાદા કરતાં વધી જાય તો ફ્યુઝ વાયર પીગળી જાય એ જરૂરી છે. અને એટલે ફ્યુઝ વાયર એ નીચા ગલન બિંદુ વાળો ટૂંકો, પાતળો, ટીન પ્લેટેડ તાંબાનો તાર હોય. અને ચોથું અર્થિંગ કે સાહેબ લીલા રંગના આવરણ વાળો વાયર એને અર્થિંગ કહેવાય. તેનો ઉપયોગ ધાતુનું આવરણ ધરાવતા સાધનોમાં સુરક્ષા માટેનો ઉપયોગ કરવામાં આવે. આ અર્થિંગ વાયરને ધાતુની સપાટી સાથે જોડેલો હોય અને સાધનમાંથી લીક થયેલો પ્રવાહ સહેલાઈથી જમીનમાં જતો રહે એ માટે અર્થિંગ વાયર એ ઓછા અવરોધવાળો માર્ગ પૂરો પાડે. ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન, રેફ્રિજરેટર વગેરે એને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આ સાધનો સાથે જોડાયેલા વાયરોનું આવરણ નીકળી જાય અને પ્રવાહ ધાતુની સપાટી ઉપર આવે અને આવા સાધનને જો કોઈ અડે તો એને આંચકો લાગી શકે અને એટલે એને નિવારવા માટે જમીનમાં જવા દેવો જોઈએ.
ચલો, અને લાસ્ટ છે કે ભાઈ ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા. કે ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોનનો જે અણુ છે ઓક્સિજનના 3 પરમાણુથી બન્યો છે અને ઓક્સિજનના અણુ ઉપર પારજાંબલી કિરણોની અસરથી ઓઝોન છે તે બને. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરીને ઓક્સિજનના પરમાણુ બનાવે O2, એમાંથી O+O. આ ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ નવા અણુ હારે જોડાય અને ઓઝોન બને, એટલે O+O2, એમાંથી O3 બને. અને એની અગત્યતા તો કે સાહેબ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોની સામે પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે અને સજીવો માટે હાનિકારક એવા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને સજીવોનું રક્ષણ કરે. બરાબર. તો મિત્રો, આ તો આજનો આપણો આ ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.